ભગવાન શ્રી હરિ જ્યારે ઢોલિયામાં બિરાજમાન છે ત્યારે બહેનો બે હાથ જોડી ભગવાન પાસે સુંદર મજાની માંગણી કરે છે કે મહારાજ, તમારી માયા અમને વ્યાપે નહીં, તમારા મનુષ્ય ચરિત્રની અંદર કોઈ દિવસ શંકા ન થાય, એવી અદ્ભુત પ્રકારની માંગણી જ્યારે ભગવાન સામે કરી છે ત્યારે ભગવાનને એ પણ વાત કરી છે કે મહારાજ, અમારે માંગવામાં કઈ રહી જાય, કઈ ખૂટતું હોય તો તમે અંતર્યામી રીતે જાણો છો કે અમારા હૃદયની અંદર કેવા દોષો છે, તો પ્રભુ એ માંગવાનું રહી ગયું હોય તો તમે દયા કરીને આપજો, પણ હે મહારાજ, અમને તમારા ચરણારવિંદની ભક્તિ કાયમ મળે. ત્યારે બહેનો એમ કહે છે કે મહારાજ, અમે આટલું તમારી પાસે માંગ્યું, હવે જે ન માંગીએ ને ન આપતા, જે દોષો છે, દુર્ગુણ છે, એ પ્રભુ અંદર ન આવે અમારા અંતઃકરણની અંદર, એવું માંગીએ. વળી ન માંગીએ અમે જે તમે સુણી લેજો હરી તે વળી ન માંગીએ અમે જે તમે વળી
બહેનો માંગે છે કે મહારાજ, અમને તમારી ભજન કરતા, ભક્તિ કરતા, સેવા કરતા, આદિક એવા સાધન કરતા અમારી અંદર અભિમાન ન આવી જાય, પ્રભુ એવા આશીર્વાદ આપો. અંતકરણની અંદર મોટામાં મોટો જો દોષ હોય કે જેને જીતવો બહુ કઠણ પડે, એવો દોષ જો કોઈ હોય તો અભિમાન છે. કયું અભિમાન? દેહાભિમાન. જબરજસ્ત અંતશત્રુ છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર સંતોને પૂછે, સંતો, તમે ગમે તેટલા ગુણ સિદ્ધ કર્યા હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનનું બળ, સેવા આદિક અનંત પ્રકારના ગુણ તમે સિદ્ધ કર્યા હોય, પણ એ ગુણને દુર્ગુણ બનાવી દે એવું જો કોઈ તત્વ હોય તો એ મને કહો. ત્યારે સંતો બોલે, મહારાજ અમને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ બોલે, સંતો, જીવનની અંદર ગમે તેટલા ગુણ સિદ્ધ કર્યા હોય, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક અનંત સાધનો આપણે સિદ્ધ કર્યા હોય, પણ એ સાધનની અંદર જો માન ભળી જાય તો સંતો, એ માન ભળવાથી જેમ દૂધની અંદર વિષ ભળવાથી દૂધ છે એ પોઈઝન બની જતું હોય છે, એવી જ રીતે ગમે તેટલા સદગુણ સિદ્ધ કર્યા હોય પણ માન અંદર ભળી જાય ના તો એ સાધન પછી વિષ બની જતું હોય છે. ગમે તેટલો ત્યાગ રાખતો હોય, બહુ સારું છે ત્યાગ રાખવો હોય, પણ એવું ન માનવું જોઈએ કે મારા જેવો ત્યાગી નહીં. એક માન આવી ગયું. ત્યાગ બહુ સરસ ગુણ છે. વૈરાગ પણ બહુ સુંદર ગુણ છે, જેને કરી અનંત કોટી બ્રહ્માંડની અંદર ચિત્ત વૃત્તિ ચોટે નહીં, એક ભગવાનની અંદર ચિત્ત વૃત્તિ ચોટી જાય એવો સુંદર મજાનો ગુણ છે. પણ એની અંદર જ્યારે માન ભળે ત્યારે વિષ બની જતું હોય છે. જ્ઞાન બહુ સુંદર છે. જ્ઞાન એટલે મગજની અંદર એક ઝળહળતો દીપક કહેવામાં આવે, પણ એ જ્ઞાનની અંદર જ્યારે માન વળી જાય ને ત્યારે એ જ જ્ઞાન પોતાને ભાર રૂપ બની જતું હોય છે. ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, સેવા કરવી બહુ દુર્લભ છે, અને એ સેવા જ્યારે કરતા એમ થાય કે મારા જેવો સેવાનો કરનારો કોઈ નહીં, હું જ સેવા કરું છું તો મંદિર હાલે છે, તો માનજો કે એની સેવા હવે પોઈઝનનું સ્વરૂપ ધારણ કરે છે. દરેકમાં ભળે. બીજો દુર્ગુણ છે ને બીજામાં ભળશે નહીં. કામ છે કામ જ રહેશે. કામ કોઈ દિવસ ઈર્ષા નહીં બને, અને બીજામાં ભળશે પણ નહીં. ઈર્ષા છે ઈર્ષા જ રહેશે, બીજામાં નહીં ભળે. પરંતુ માન એવો છે બધામાં મિક્સ થઈ જાય. બધા ગુણની અંદર જો મિક્સ થનારું તત્વ જો હોય તો એ માન છે.
અને એ જ માન આપણને ભક્તિ માર્ગમાંથી પાડી દેતું હોય છે. અને પૂર્વે ગણાઈને નડ્યું, સમર્થને નડ્યું છે. હનુમાનજી જેવા હનુમાનજી મહારાજ રામાયણનું અધ્યયન કરીએ ત્યારે જોવા મળે કે જ્યારે દ્રોણાચલ પર્વતને હાથની અંદર લઈ આકાશની અંદર ઉડવા લાગ્યા ત્યારે હનુમાનજી જેવા એક ત્યાગી કહેવાય, યતિ કહેવાય, અને જેની ભક્તિ દશો દિશાઓની અંદર વ્યાપેલી હતી એવા હનુમાનજી મહારાજને ઘડીક એમ થઈ ગયું કે જો હું ન હોત તો લક્ષ્મણજીના પ્રાણ કોણ બચાવે. અને તુલસીદાસજી મહારાજે હનુમાનજી લખવામાં આવ્યું દરેક સાખીની અંદર, દરેક ચોપાઈની અંદર, પણ જ્યારે અભિમાન આવ્યું ત્યારે તુલસીદાસજી મહારાજ એમ લખે હનુમાન. હનુની આગળ માન શબ્દ પાછળ લાગી ગયો, કારણ કે હનુમાનજી મહારાજને અભિમાન આવ્યું હું ન હોત તો લક્ષ્મણજીને બચાવે કોણ. અને એ સમય ભરતજી મહારાજ તરત તીર લઈ અને નીચે ઉભા હતા અને સનન કરતું તીર જ્યાં માર્યું, પગને ઘૂંટણે વાગ્યું. હનુમાનજી મહારાજ જ્યારે પર્વત લઈને નીચે પડ્યા ત્યારે હનુમાનજી મહારાજ બોલે કે હું તો લક્ષ્મણજીને માટે લઈ જતો હતો. ત્યારે ભરતજી બોલે ચિંતા ન કરો, તમે આ પર્વત લઈને ઊભા થઈ જાઓ અને હું એક દર્ભની સળી મારું ના, એ દર્ભની સળીની શક્તિથી તમારે જ્યાં જવું હોય ને પર્વત લઈને ત્યાં તમને પહોંચાડી દેશે. ત્યારે હનુમાનજી મહારાજનું અભિમાન ઓગળી ગયું હતું. આવા દાસત્વ ભક્તિના ઉત્તમ ભક્તને જે પણ ભાન આવી જતું હોય તો આપણે તો સામાન્ય કક્ષાના છીએ. બહુ એલર્ટ રહેવું જોઈએ. મહાભારતનો ઇતિહાસ તમે સર્વે જાણો જ છો. મેં ગયા રવિવારે વાત કરી હતી, અર્જુન જેવા અર્જુન મહારથીને અભિમાન આવી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તપાસો, કેવા કેવા ભક્તો હતા કે સમાધિ નિષ્ઠ હતા. હરબાઈ અને વાલબાઈ એનો ઇતિહાસ તમે ચેક કરો તો એમ બોલે છે કે બાઈઓની અંદર સર્વે મોટી જે બાઈઓ હતી ને એમાં મોટામાં મોટી સ્થિતિને ધારણ કરી હોય ને તો રામાનંદ સ્વામી વખતે હરબાઈ અને વાલબાઈની સ્થિતિ હતી. સ્વતંત્ર પોતે સમાધિમાં જાય, સમાધિની અંદર લોકાંતરની અંદર ભરે, વળી ચાહે ત્યારે શરીરની અંદર પાછા આવી જાય. આટલી શક્તિ હોવા છતાંય ભગવાન જેવા ભગવાનનું વાક્ય ન મનાયું અને સંપ્રદાય થકી વિમુખ થઈને પોતે અધોગતિને પામ્યા. આવો ભગવાન સ્વામિનારાયણનો ઇતિહાસ બોલે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટા માન જો નડ્યું હોય તો સંતોને જાજુ નડ્યું છે ગ્રહસ્થ કરતા. કારણ છે કે અમને માન મળવાની અનુકૂળતાઓ જાજી છે. કારણ છે કે તમે બધા અમને ભગવી ચાદર માની માન સન્માન બહુ આપતા હોય. તમે હો વખત અમને માન સન્માન આપ્યું હોય પણ એક વખત જો નહીં મળે તો તરત જ મોઢું ઢીલું થઈ જાય, પલળેલા કાગડા જેવો થઈ જાય. આગળ જે 100 વખત આપ્યું ને એ બધું જ ધોવાઈ જાય, તરત પલળેલા કાગડા જેવો થઈ જાય. અને અમને જ માન વિશેષ મળે ને તમને થોડું મળે. નટુભાઈ ગમે તેટલું હેન્ડલિંગ કરે પણ અહીંયા બેહવા મળે, અહીંયા બેહવા મળે. ગમે તેટલું હેન્ડલિંગ કરો તમે. અને અમે નાના હોય આજકાલના હોય ને તો અમારા પગ ઝાલીને કે બાપજી આશીર્વાદ આપો, પણ તમે ગમે તેટલી માળા કરતા હોય, ગમે તેટલું ભજન ભક્તિ કરતા હોય પણ કોઈ તમારો પગ પકડવા નહીં આવે. અમને માન મળવાની ઘણી શક્યતાઓ છે પણ એટલી જ અમારે એલર્ટ રહેવાની જરૂર છે કે એ માન મળે છે તો એ માનની અંદર સ્થિરતા લાવવી એ બહુ મોટી વાત છે. માટે ગંગા સતી પોતાના ભજનની અંદર સુંદર શબ્દોની અંદર લખે કે ભક્તિ કરવી હોય ને તો કેવી રીતે કરવી.
જીવનની અંદર જો ભક્તિ કરવાની અનુકૂળતા મળે, મોકો મળે ને, તો ગંગા સતી પોતાની પાનબાઈને એમ કહે છે કે પાનબાઈ, જીવનની અંદર ભક્તિ જો તમે કરો ના તો રાખ થઈને કરજો, રાજા થઈને નહીં, શેઠ શાહુકાર થઈને નહીં. એવી ભક્તિ કરનારા તો સત્સંગની અંદર કેટલાય સંતો ભક્તો કેટલાય છે, પરંતુ જો ભક્તિ કરવી હોય તો રાખ થઈને ભક્તિ કરશો ના તો તમને ભગવાનના ધામની અંદર જગ્યા મળશે. તમને તમારા દેહ થકી જે તમારું દેહાભિમાન છે એના થકી તમને મુક્તિ મળશે. માટે ગંગા સતી એમ બોલે કે ભક્તિ રે કરવી તેને રાખ થઈને રે રે એ જીવે લવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરવી જેને રાખ થઈને રે રે મેલવો અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણ સદગુરુ ચરણ શ્રી શરણાવી રે. સદગુરુ ચરણમાં શ્રી શરણાવી રે. કરજોડી લાગુએ પાયણ રે. ભક્તિ કરવી જેને રાખ થઈને રહેવું રે મેલવો અંતરનું અભિમાન. પહેલાના રાજાઓ મહારાજાઓ ઋષિઓની આશ્રમની અંદર જતા, કોઈ જ્ઞાનીની પાસે જતા, કોઈ સંત મહાત્માની પાસે જતા ના તો પોતાનું રજવાડું ભૂલી જતા, પોતાનું રાજપણું, પોતાનો વૈભવ, પોતાની સત્તા સંપત્તિ ભૂલી એ બાપજીના ચરણ પકડી અને એમ બોલે કે બાપજી, હું રંગ છું, તમે રાજા છો, મારી સંપત્તિ તમારા આગળ, તમારા ત્યાગ આગળ, તમારા વૈરાગ્ય આગળ, તમારી સમજણ આગળ મારી જે સત્તા સંપત્તિ છે એ હું તમારા ચરણોની અંદર નાખું તો એ ઓછું પડે એમ કહી અને પોતે રાખ બની એના ચરણોની અંદર બેસતા. જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો મરણ વિકાર રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો રણનો વિકાર રે. જાતિ પતિ નહીં હરિ કે રાધે માને. જાતિપતિ નહીં હરિ કે રાધેશ મારે. કરવી જેને રાખ થઈને રહેવું રે મેલવું અંતરનું અભિમાન રે. ગમે તેવા અભિમાન હોય છોડી દેજો, કારણ કે આ બધું અહીંયા છે, અહીંયાની વ્યવસ્થા માટે. સંપત્તિ હોય, જાતિ પાતિનું અભિમાન હોય કે હું બ્રાહ્મણ છું,
હું પટેલ છું, હું દરબાર છું, અને આ શૂદ્ર છે, વૈશ્ય છે, હું રૂપવાન છું, હું જ્ઞાનવાન છું. આવા જે ભેદ છે ને એ આ ધરતી ઉપર છે. બાકી હરિના ધામમાં કહેતા અક્ષરધામની અંદર કોઈ ભેદ નથી કે કોઈ ભાગ નથી. હરિના દેશની અંદર જેની નિષ્ઠા, જેનું જ્ઞાન, જેની વૈરાગ, જેની ભક્તિ એ નિર્માણીપણે છે, એની અંદર અભિમાન નથી, એ જ તત્વ ત્યાં બેસી શકે છે. બાકી ત્યાં કોઈની એન્ટ્રી પણ નથી. અને ત્યાં ભાગલા નથી પડે કે પટેલો આ બાજુ, મહાનો આ બાજુ, સંતો આ બાજુ, હરિભક્તો આ બાજુ, કાંઈ નથી. ત્યાં તો કદાચ હું બેઠો નટુભાઈ બાજુ રહી જાય. અહીંયા નહીં હાલે, અહીંયા હાલે નટુભાઈ, અહીંયા ચાલે. કારણ કે ત્યાં નથી, એ બધું અહીંયા જ છે. અને કદાચ જીવનની અંદર જ્ઞાન મળે, વૈરાગ થાય, ભક્તિ મળે તો એ બીજાના ઉપયોગમાં આવે નિર્વિકાર. માટે ગંગા સતી એમ કે હે ભક્તિ રે કરવી જઈને રાખ થઈ રે રે મેળવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી જેને રાગ થઈ રે રે મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં, સદગુરુ ચરણમાં શીશ નમાવી રે. 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 કરજોડી લાગુ એને પાય રે. ભક્તિ રે કરવી જેને રાગ થઈ રે મેળવું અંતરનું અભિમાન રે. એક સુંદર મજાનો ઇતિહાસ તમને કહું કે જીવનની અંદર અભિમાન હશે ના તો આલોકની અંદર અને પરલોકની અંદર બે જગ્યાએ હેરાન થવાનું જ રહેશ. વિરમ ગામની બાજુમાં એક હેબતપર ગામ છે. હેબતપર ગામની અંદર સુંદર મજાનો સત્સંગ છે. ત્યાં ગજા ગઢવી કરીને એક ચારણ સુંદર પોતે કવિત બનાવે એવી ચારણ શક્તિ એની અંદર હતી. અને એ પોતે ધાંગધ્રાની અંદર, ધાંગધ્રાનો રાજા જ્યારે કચેરી ભરીને બેસે ત્યારે રાજા પોતે એમના રાજકવિ તરીકે પદ આપી અને રાજા પોતાની કચેરીમાં એ ભક્તના કવિત્વ સાંભળતા. બહુ જોરદાર કવિત બનાવે. રાજા ઘણીક વાર ખુશ થઈ જતા. પરંતુ એ કચેરીની અંદર મેથાણ ગામના અજ્જા પટેલ પણ બેસતા હતા. મોટે મૂર્ખઈ હતા અને ગામધણી હતા, એ પણ બાજુમાં બેસતા હતા. ઘટના એવી ઘટી કે અજ્જા પટેલના કપાળની અંદર તિલક, ચાંદલો અને ભગવાન સ્વામિનારાયણના ચિહ્ન જોયા ને ત્યારે રાજા ઘણીક વાર પૂછતા. એમાં રાજાએ પ્રશ્ન કર્યો કે અજ્જા પટેલ,
તમે આ કપાળની અંદર કોના ટીલા ટપકા કરીને ફરો છો? અમે આજ સુધી જોયું છે આવા ટીલા ટપકા કોઈના કપાળની અંદર હોતા નથી. અને આવા ટીલા ટપકા તમે કોના કર્યા? અજા પટેલ ભર કચેરીમાં ઊભા થઈ ભગવાન સ્વામિનારાયણનો એ સત્સંગનો મહિમા હૃદયની અંદર ધારણ કરી રાજાને એમ બોલે કે રાજા સાહેબ, આ ટીલા ટપકા બીજા કોઈના નહીં, પણ આ ધરતી પર પ્રગટ વિચરણ કરતા એવા ભગવાન સ્વામિનારાયણના એ ચિહ્ન છે. એ ચિહ્નને ધારણ કરી અને જગતને ઉપદેશ કરવાને વાસ્તે ફરું છું કે આ ધરતી ઉપર પ્રગટ ભગવાન જો કોઈ હોય તો એ 3 છુગલા વાળી પાકનો ધરતલ છે. એવા ભગવાનનો આશરો એ જીવ તમે સ્વીકારો ના તો તમારું કલ્યાણ થશે. એ ઉપદેશ કરવાને વાસ્તે હું મારા કપાળની અંદર તિલક ચાંદલો કરું. રાજા બોલે કે સ્વામિનારાયણ ભગવાન છે? હા, તો સ્વામિનારાયણે તો એવું કઈ ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો નથી. તમે સ્વામિનારાયણને ભગવાન માનો? માની શકાય કે રામચંદ્ર ભગવાને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, જઈ અને રાવણને માર્યો. માની શકાય કૃષ્ણ ભગવાને અનેક અસુરો સંહાર્યા. સ્વામિનારાયણે કોઈ અસુર સંહાર્યો નથી, એવું કોઈ ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો નથી. તો તમે કેવી રીતે કહી શકો કે સ્વામિનારાયણ ભગવાન છે? અજા પટેલ બોલે કે સરકાર, મને તો બીજી કઈ ખબર નથી, પણ હું સ્વામિનારાયણ ભગવાનને પૂછીને તમને જવાબ આપીશ. મોકો મળ્યો એટલે અજા પટેલ ગઢપુર ગયા. ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ ઢોલિયાની અંદર બિરાજે છે. આવી દંડવત કરીને પૂછે છે કે મહારાજ, ધાંગધ્રાની કચેરીની અંદર સરકારે આવો પ્રશ્ન કર્યો છે કે રામ અને કૃષ્ણે તો અનંત ઐશ્વર્ય બતાયા આ ધરતી પર, તમે એવું કયું ઐશ્વર્યને પ્રતાપ લઈને આ ધરતી પર આયા છો? ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા બોલે, અજા પટેલ, મારા ઐશ્વર્યની પ્રતાપની તો હું વાત તમને શું કરું? કારણ કે હું મારો ઐશ્વર્યને પ્રતાપ કહીશ તો તમને માન્યામાં પણ ન આવે. અને હું જો જેવો છું એવો તમારી આગળ પ્રગટ થઈ જાઉં ના તો કા તમે ગાંડા થઈ જાઓ અને કા બ્રહ્મરૂપ થઈ જાઓ. માટે અજા પટેલ, હું મારા ઐશ્વર્યને પ્રતાપની વાત નહીં કરું, પણ તમે મારા નામની માળા પહેરો છો, મારા ભક્ત બન્યા છો અને મને ભગવાન માનો છો, તો મેં તમારી અંદર કેટલું ઐશ્વર્યની પ્રતાપ મૂક્યો છે ને એની આજ તમને વાત કરું અજા પટેલ, કે મેં આ કળિયુગની અંદર મારા ભક્તની અંદર એટલું ઐશ્વર્ય પ્રતાપ મૂક્યું છે કે મારા ભક્તનું દર્શન કરે ના એ જીવને અક્ષરધામ મળી જાય અને એ જીવ જન્મ મરણમાંથી મુક્ત થઈ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ અનંતના એ સુખે સુખીઓ થઈ જાય. એટલો ઐશ્વર્ય પ્રતાપ મેં તમારી અંદર મૂક્યો છે. તમે મારા ઐશ્વર્ય પ્રતાપની શું વાત કરો છો? અજા પટેલ જોમ આવી ગયું. ધાંગધ્રાની કચેરીની અંદર આવી અને કહ્યું છે કે સરકાર, મારા ભગવાન સ્વામિનારાયણની અંદર આ પ્રતાપ છે. બાજુમાં બેઠેલા ગજા ગઢવી એને એમ થયું સ્વામિનારાયણની અંદર આટલું ઐશ્વર્ય પ્રતાપ, મારે ત્યાં જઈને તપાસ કરવી પડશે કે સ્વામિનારાયણ ભગવાન છે, કેવા ભગવાન છે. હું ચારણ બચ્ચો છું, પિંગળ શાસ્ત્ર ભુજની અંદર ભણેલો છું. હું જઈને તપાસ કરું. અજા પટેલને કહ્યું છે કે પટેલ, તમારા સ્વામિનારાયણ ભગવાન અત્યારે ક્યાં છે? મારે એના દર્શન કરવા છે અને મારે એની પરીક્ષા કરવી છે કે ભગવાન છે કે નહીં. અજા પટેલ બોલે, અમારે સ્વામિનારાયણ ભગવાન અત્યારે મેમકા ગામની અંદર બિરાજે છે. મેમકા ગામની અંદર ચાલો. બંને જણા મેમકાની અંદર આવ્યા.
ભગવાન સ્વામિનારાયણ એ વખતે ગામના હરિભક્તોને સંતોને લઈ ગામ બહાર એક તળાવ છે ત્યાં સ્નાન કરવાને વાસ્તે જતા હતા. સામેથી બે ભક્તો આવ્યા. આવીને જ્યાં ભગવાનના દંડવત કરે, ભગવાનના દર્શન કરે, દર્શન કરીને સામૈયાની અંદર જોડાય. એ વખતે ગજા ગઢવી પણ સામૈયાની અંદર જોડાયા પણ ભગવાન સ્વામિનારાયણને ચાલતા ચાલતા જોતા થકા એ ભગવાનની ગજ ગતિ ચાલ, એ ભગવાનની હંસ ગતિ ચાલ જોઈ અને ગજા ગઢવીન ત્યાં નિશ્ચય થઈ ગયો, બાપ આવી ચાલ તો કોઈ માણસની ન હોય, આવી ચાલ કોઈ દેવતાની ન હોય, આવી ચાલ એક ભગવાન નારાયણની જ હોય. આ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ છે. આવી ચાલ બાપ જગતની અંદર કોઈની ન હોય. તરત જઈ ભગવાન સ્વામિનારાયણના ચરણ પકડી લીધા અને ભગવાન શ્રી હરિને કહે છે, પ્રભુ હું ચારણ બચ્ચો છું. ધાંગધ્રાની કચેરીની અંદર એક ધાંગધ્રા સરકારના કવિત બનાવી અને દરરોજ સંભળાવું છું. પિંગળ શાસ્ત્ર ભણ્યો છું, ચારણ બચ્ચો છું. મેં તમારી ચાલ જોઈ અને નિશ્ચય કર્યો છે પ્રભુ તમે ભગવાન છો. એ વિચાર તો કરો, ભગવાન કેવું ચાલતા હશે. ખાલી ચાલ જ જોઈ. આવા પૂર્વના અવતારોમાં આવા ભક્તોના નિશ્ચય નથી, તમે ચેક કરજો કે રામચંદ્ર ભગવાન ચાલતા જોઈને કોઈને એમ થયું કે આ ભગવાન છે. એવું કોઈ જગ્યાએ ચરિત્ર નહીં મળે. પરંતુ ભગવાન સ્વામિનારાયણના એ સંપ્રદાયના ઇતિહાસો એવું બોલે કે ભગવાન સ્વામિનારાયણની ચાલ જોઈને ભગવાન પણ આનો નિશ્ચય થયો. તમે વિચાર કરો કે એ પુરુષો કેટલા તીક્ષ્ણ બુદ્ધિ વાળા હશે, કેટલા વિચિક્ષણ બુદ્ધિ વાળા હશે. એક ચારણ બચ્ચો કેટલો પોતે વિચિક્ષણ બુદ્ધિથી એને તર્ક લગાવીને ચેક કર્યું છે કે આવી ચાલ કોઈ બીજા પુરુષની ન હોય. અને એ પ્રભુ ચાલતો પણ કેવો છે આ સામાન્ય વ્યક્તિને ખબર પડે. અને ભગવાન સ્વામિનારાયણની ચાલ એવી હતી. સંતો પોતાના કીર્તનોમાં લખે છે, આઈ જોઈને ગજ કરે રે ધિકાર. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે રે ધિકાર. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે રે ધિકાર. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે રે ધિકાર. પ્રેમાનંદ કહે
ચાલ, બેફિકર, કોઈ ટેન્શન નહીં, અને એવી લડસડતી ચાલ, એ ચાલ હાથીની બનાવનારો એ ભગવાન એ પોતે જ્યારે આ ધરતી પર આવતો હોય અને એ ચાલ ચાલતો હોય ને ત્યારે ભલભલાના મોહ, ભલભલાને મોહ પમાડી દે, પણ વિચિક્ષણ બુદ્ધિ વાળા. બાકી તો ભગવાન ઐશ્વર્ય બતાવે ને તો એને ભગવાન પણ ન મળે. અને ભગવાન સ્વામિનારાયણની ચાલ, આઈ થિંક ધેટ, હું એવું વિચારું છું કે ભગવાન સ્વામિનારાયણની ચાલ કેવી છે, થોડો અંદાજ બતાવું તમને. તમે મોટા મહારાજશ્રી ચાલતા જોયા, કોઈ વાર જોજો અને ધ્યાનથી જોજો. તમે મોટા મહારાજશ્રી જ્યારે ચાલ ચાલતા હોય ત્યારે બહુ ઊંડાણપૂર્વક ચેક કરજો કે જ્યારે ચાલતા હોય ત્યારે એમને આગળ જે વળેલું એ એંગલ જોજો, એમના શોલ્ડર જોજો કેવા રહે, અને જ્યારે ડગલી માંડે એ જોજો, અને ચાલતા હોય ત્યારે નજર કેવી રીતે ફેરવે છે એ જોજો. તમને ચોક્કસ અનુભૂતિ થશે કે ભગવાન સ્વામિનારાયણના વંશજ જો આવું ચાલતા હોય તો એ મારો નાથ 3 છોગલાવાળી પાકનો ધરતલ જ્યારે ચાલતો હોય ત્યારે કેવું ચાલતો હશે. એના ઉપરથી માપ નીકળી ગયું કે આ પુરુષોત્તમ નારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરથી કંટાળી અને મેથાણ ગામની અંદર આવ્યા. ગોવિંદ બ્રાહ્મણને કીધું કે ભૂદેવ, હું ગઢપુરથી કંટાળીને આવ્યો છું, એટલે હવે મારે અહીંયા છાનું રહેવું છે. પ્રગટ ન કરતા, ગમે તેવા ભક્ત આવે, ગમે તે સંત આવે ને તો કહેતા નહીં કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા મારે ઘરે ઉતર્યા છે, મારે સુપા વેશની અંદર અહીંયા રહીને થોડા દિવસ આનંદ પ્રમોદ કરવો છે. ઇવન આ મેથાણ ગામની અંદર જેટલા ભક્તો છે ને એમને પણ ન કહેતા કે હું અહીંયા મેથાણની અંદર સંતાયો છું. ભલે પ્રભુ આપની જેવી ઈચ્છા. ગોવિંદ ભગતે પટારામાંથી પોતાના વસ્ત્રો લાવી અને મહારાજને આપ્યા, અને મહારાજે પોતાના જરિયાની વસ્ત્રો બધા ઉતારી દીધા. 3 છોગલાની પાગ જે મસ્તક ઉપર શોભતી હતી એને પણ ઉતારી. સામાન્ય બ્રાહ્મણ હોય ને એ જે માથે બાંધે એવી રીતે માથે પાગ બાંધી, લાલ કલરનો વસ્ત્રનો ટુકડો ખંભા ઉપર ધારણ કર્યો, ધોતીને ધારણ કરી, એ કસુવાળી ડગલી ભગવાન સ્વામિનારાયણે ધારણ કરી. અને મહારાજ રાત્રિના સમયે ગોવિંદ ભગતના એક ઘરથી બીજે ઘરે જતા હતા. રાત્રિનો સમય છે, શેરીની અંદર કોઈ છે નહીં, વેશ પલટો કરેલો છે. ભગવાન શ્રી હરિ શેરીની અંદર જઈ રહેતા. એ વખતે દુકાનની અંદર વાણિયો બેઠો બેઠો હિસાબ કરતો હતો. વાણિયો હિસાબ કરતા કરતા નજર આમ કરી, આ તો ભગવાન સ્વામિનારાયણ આગળ નીકળી ગયા હતા. વાણિયો જતા ભગવાનને જોઈને મનની અંદર વિચાર કરવા લાગ્યો કે વસ્ત્ર તો ગોવિંદ રામના છે, પણ ચાલ ગોવિંદ રામની નથી. હજી ભગવાન સ્વામિનારાયણનો ફેસ જોયો નથી. ભગવાન તો આગળ નીકળી ગયા હતા, પણ એ વાણિયો અંદર હાટડીની અંદર બેઠો બેઠો બોલે કે વસ્ત્ર તો ગોવિંદ રામના છે, પણ ચાલ ગોવિંદ રામની નથી. આવી ચાલ તો જગતની અંદર એક સ્વામી નારાયણની છે. આ વસ્ત્ર તો ગોવિંદ રામના છે, ચાલ સ્વામી નારાયણની છે. અને વાણિયો માપ કાઢી ગયો કે આ સ્વામી નારાયણ જ છે. દોટ મૂકી અને મહારાજ પાસે આવીને બોલે કે તમે છાના રહ્યા છો, પણ મેં તમને ઓળખી લીધા છે કે તમે સ્વામી નારાયણ છો. બોલો સ્વામી નારાયણ છો કે નહીં? મહારાજ વાણિયાને કે છાનો રે તું, છાનો રે. કા તો બોલતો નહીં, હું છાનો અહીંયા રહ્યો. તો કે મને આશીર્વાદ આપો, નહીં તો કઈ દઈશ. તું માગ જે માંગવું હોય. ત્યારે વાણિયો બે હાથ જોડીને કે પ્રભુ, જ્યારે મારો અંત સમો આવે
ત્યારે તમે મને તેડવા આવો, અને તેડવા આવો ને ત્યારે આવી ચાલ લડસડતી લડસડતી ચાલે મને તેડી અને તમારા ધામની અંદર લઈ જાઓ, નહીં તો હું તમને છાના છે ને પ્રગટ કરી દઈશ. ભગવાન કે સારું, તને અંતકાળે આમ જ તેડવા આવી, પણ તું સાંધો રહે. ભગવાન કેવી ચાલે ચાલતા હશે, અને એ પણ વિચાર કરો કે આવી ચાલ ઓળખી જનારની બુદ્ધિ કેટલી વિશાળ હશે. ભગવાનને કીધું, પ્રભુ મને નિશ્ચય તો થયો છે, પણ થોડોક ઐશ્વર્ય પ્રતાપ તમે મને બતાવો. ભગવાન સ્વામિનારાયણને જ્યારે આ સંકલ્પ જાણ્યો, ભગવાન શ્રી હરિ તળાવની અંદર સ્નાન કરી અને સભાની અંદર વિરાજમાન હતા. સંધ્યા ઢળી ગઈ હતી, સંધ્યાની સભા ભરાયેલી હતી. એ સમય ભગવાન સ્વામિનારાયણે એ 3 છુગલાની પાગ ધારણ કરી હતી, મહારાજ જરિયાની વસ્ત્ર ધારણ કર્યા હતા. એ સમયે એ ગજા ગઢવીના સંકલ્પને જાણી ભગવાન સ્વામિનારાયણે પોતાના એ 3 છુગની પાગ જે ધારણ કરી હતી, એના અંદરથી તેજની કિરણો છૂટવા લાગી, અને એ કિરણો સારા એ વાતાવરણની અંદર ફેલાવા લાગી. 10 દિશાઓની અંદર તેજ નીકળવા લાગ્યું, અને એવી કિરણો જ્યારે આકાશની અંદર જઈ રહી હતી, ગજા ગઢવીએ જોયું, બાપ એ સમય ઊભા થઈ પગ પગડી લીધા, પ્રભુ મને તમારો સંત બનાવી તમારી સેવામાં રાખો. ભગવાન શ્રી હરિએ ગજા ગઢવીને મેમતા ગામની અંદર ભગવી ચાદર ઓઢાડી એક ચારણ બચ્ચા કે જે દેવી બચ્ચો હતો, દેવીને માં માની અને ઉપાસના કરવા વાળો, પલવારની અંદર મુંડન કરી ભગવી અર્પી ધારણ કરાવી. ભગવાન સ્વામિનારાયણ બોલે, ગજા ગઢવી આજથી હું તમને મારા સંત બનાવું છું, અને આજથી તમારું નામ ગજા ગઢવી બદલી અને પૂર્ણાનંદ રાખું છું. પૂર્ણાનંદ સ્વામી નામ ધારણ કરાવી. ભગવાન સ્વામિનારાયણ બોલે, બ્રહ્માનંદ સ્વામી આ તો તમારી જ્ઞાતિના છે, ચારણ બચ્ચા છે, અને ચારણ બચ્ચા સારું બને માટે આમને તમારી પાસે રાખી પિંગળ શાસ્ત્ર આગળ ભણાવી, મોટા વિદ્વાન બનાવી, મોટા કવિ બનાવી, અને જગતની અંદર બતાવી દો કે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર અનંત કવિઓ છે. અનંત બચ્ચાઓ પોતે પોતાના કવિ બનાવી ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે. પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય બની પોતે જોડે રહી પિંગળ શાસ્ત્ર ભણતા હતા. બ્રહ્માનંદ સ્વામી પોતાની તમામ શક્તિ એમને સમર્પિત કરી અને અજોડ એવા સંત બન્યા. પણ માન રહી ગયું કે હું ચારણ બચ્ચો છું, કવિ છું, પિંગળ શાસ્ત્રને ભણ્યો છું, મારી અંદર કવિ શક્તિ છે. અભિમાન રહી ગયું. માણસ પોતે વેશ બદલે છે, દેશ બદલે છે, શરીર બદલે છે, પણ અંદર રહેલા દુર્ગુણ બદલી શકતો નથી. આવા પ્રગટ ભગવાન મળે, આવા સંતો મળે, આવો સત્સંગ મળ્યો. ગજા ગઢવીને એમ રહ્યા કરતું કે હું પિંગળ શાસ્ત્ર ભણેલો એક ગઢવી છું, પણ મહારાજને આ પસંદ ન આવી. મહારાજ કે કોઈક વખત આનું માન ચકનાચૂર કરવું પડશે, અને ભગવાન કોઈનું માન નહીં રહેવા દે, મારું નહીં, તમારું નહીં, કોઈનું નહીં રહેવા દે. ભગવાન શ્રી હરિ મનની અંદર નિશ્ચય કરી સંતોને ભક્તોને લઈ મૂળી પ્રદેશની અંદર ફરતા ફરતા તાવીથી ભગવાન દેવળિયા જતા હતા. હરિભક્તો સુંદર મજાની સુખડી, સુંદર મજાના અથાણા, ગાંઠિયા બનાવી દીધેલા હતા. એ લઈ સંતો ભક્તોને લઈ ભગવાન સ્વામિનારાયણ દેવળિયા ગામ જતા હતા. રસ્તામાં સરોવર આવ્યું. એ
એના કિનારે ભગવાન સ્વામિનારાયણ ઉતારો કર્યો. સંતોને આજ્ઞા કરી, સંતો આ તળાવની અંદર સ્નાન કરો. તમામ સંતો સ્નાન કરવા ગયા. ભગવાન સ્વામિનારાયણ બોલે કે મારે મુંડન કરાવવું છે, વાણંદ બોલાવો. ભગવાનની આજ્ઞા થઈ, વાણંદ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ મુંડન કરાવવા બેઠા. વાણંદ વતુ કરતો હતો, મુંડન કરતો હતો, પણ વાણંદનો હાથ ભારે બહુ હતો. ઘણાના હાથ ભારે હોય, ગળાની જીભ ભારે હોય. એ સમયે મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામી જોઈ મહારાજ કે આવો આવો સ્વામી પધારો. લ્યો સ્વામી પોતે જે કાળી ધાબડી ઉપર બેઠા હતા ને, મહારાજે લાંબી કરીને કહ્યું સ્વામી અહીંયા બેસો, તમે મારા ગુરુ સમાન છો. ભગવાને આગતા સ્વાગતા કરી સ્વામીને બેસાડ્યા. મુક્તાનંદ સ્વામી બોલે મહારાજ મારે મુંડન કરાવવું છે, ઘણું વધી ગયું છે. મહારાજ કે સ્વામી અહીંયા તો જીવનું જોખમ છે. એવું બોલ્યા મહારાજ. સ્વામી અહીંયા જીવનું જોખમ છે, તમે એવું જોખમ ઉપાડતા નહીં. કારણ કે એમ તો કહેવાય નહીં કે આનો હાથ ભારે નહીં, સાંભળી જાય ઓલ્યો. અને ભગવાન સ્વામિનારાયણ જેટલા વિવેકી છે ને, નહીં મળે વિવેક જોવાની વાત. અને એ વિવેક જોવા હોય તો શિક્ષાપત્રીની અંદર ઉતરો ત્યારે ભગવાન સ્વામિનારાયણ કેટલા વિવેકી છે એના ઉપરથી અંદાજ તમને મળશે. મહારાજ બોલે સ્વામી અહીંયા જીવનું જોખમ છે. મુક્તાનંદ સ્વામી સમજી ગયા પ્રભુ. એ સમયે પૂર્ણાનંદ સ્વામી ખંભા ઉપર સરોદો લઈ અને ત્યાં આવ્યા. મહારાજે બોલાવ્યા, આવો સ્વામી. પણ પોતે ગઢવીપણાનું માન મુક્તાનંદ સ્વામી જે ધાબડીમાં બેઠા હતા એનો છેડો થોડોક બાકી હતો. અડધા છેડા ઉપર બેઠા અને અડધા નીચે બેઠા. મારા જેવો ગઢવી, મારા જેવો પિંગળ શાસ્ત્ર મળેલો નીચે ન બેસે. જગ્યા નહોતી, અડધી જગ્યા હતી તો અડધી જગ્યામાં અડધી પોતે કામડીની અંદર બેઠા, અડધા નીચે બેઠા. અને ભગવાન સ્વામિનારાયણ વતુ કરતા કરતા દ્રષ્ટિ કરી અને માપ કાઢી ગયા કે હું જેને મારા ગુરુ માનું છું, જે હું મુક્તાનંદ સ્વામી જેવા સંતનો આદર સત્કાર કરું છું, આ અભી હમણાં નાના બનેલા સંત છે, એ આવા મોટા મહાન સંતને આવી રીતે પોતે અપમાનિત કરે, એની જગ્યા ઉપર બેસે, મને મંજૂર નથી. પણ મોકો મળે ત્યારે વાત છે. અને ભગવાન સ્વામિનારાયણની સ્કૂલમાં લેસન વિના હાલે નહીં. બધી સ્કૂલોમાં હાલે, બધાએ અવતારોએ ચલાવ્યું, પણ ભગવાન સ્વામિનારાયણ નહીં ચલાવતા. ભગવાન સ્વામિનારાયણ કે મોકો મળે ત્યારે વાત છે. ભગવાન શ્રી હરિ વાણંદને કહે છે રાખો રાખો. હવે મોટા પુરુષોનું હતું તો બધું એક જગ્યાએ ન કરાય. અમે મોટા પુરુષ છીએ, અડધું હતું હવે દેવળિયા જઈને કરાય છે. અડધું હતું રાખ્યું, અડધી દાઢી કરેલી ને અડધું મુંડન કરેલું બધું લઈ સ્નાન કરી અને સુખડી જમી ભગવાન સ્વામિનારાયણ સુંદર મજાના વૃક્ષોની ઘટામાં સભા ભરીને બિરાજમાન થયા હતા. ત્યાં બધા સંતો ભક્તો સભા ભરીને બેઠા હતા. ત્યાં પૂર્ણાનંદ સ્વામી ખંભા ઉપર ઓલો સરોદો લઈ અને આવ્યા. પણ આગળ મોટા મોટા સંતો બધા જગ્યા લઈને બેસી ગયા હતા. આગળ બેસવાની જગ્યા નહોતી અને પૂર્ણાનંદ સ્વામી સભાની અંદર જોઈ ગયા કે આગળ બેસવાની જગ્યા મારી નથી. એટલે ઘડીક છેટે ઊભા રહી અને વિચાર કરે જગ્યા થાય તો આગળ બેસું, બાકી સભામાં બેસવું નથી. મહારાજ આ અંતર્યામી રીતે જાણી ગયા અને ભગવાન સ્વામિનારાયણ મોકો શોધતા જ હતા. એ સમયે ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બોલે મુક્તાનંદ સ્વામી, હા મહારાજ. સ્વામી તમે માન જોયું છે? મહારાજ માન તો અરૂપ હોય ને રૂપ ન હોય. ના સ્વામી તમારી ભૂલ થાય. સ્વામી માન મૂર્તિમાન હોય. અરે મહારાજ એ તો કોઈ દી જોયું નથી. અરે સ્વામી
માન છે એને નાક હોય, કાન હોય, હાથ હોય, પગ હોય. સ્વામી ખંભા ઉપર સરોદો લઈને ફરતું હોય માન. ખંભા ઉપર સરોદો લઈને ફરતું હોય એમ કીધું. અને પૂર્ણાનંદ સ્વામીનું રૂવાડું ઊભું થયું, રૂવાડું. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બોલે, મુક્તાનંદ સ્વામી, મૂર્તિ માન જોઈતું હોય તો આ સામે ઉભેલા પૂર્ણાનંદ સ્વામી એ જ માનની સાક્ષાત મૂર્તિ છે. આવી સુંદર મજાની સભા ભરાઈને બેઠી છે. આવા સંતો ધૂન ભજન કીર્તન બોલે છે અને પોતાનું આ સભાની અંદર માન મૂકી શકતા નથી. અક્ષરધામ જેવી આ સભાની અંદર પોતાનું માન ન મૂકી શકે તો સ્વામી એ માન ક્યાં મૂકશે? સરોદો નાખ્યો નીચે, ઉપડ્યા. નથી રહેવું આ સંપ્રદાયમાં. અમારા જેવા પિંગળ શાસ્ત્રને ભણેલા આવા વિદ્વાન સંતની કોઈ મહત્વ નહીં. મહારાજ કે સ્વામી જાઓ હવે આ માન હેડ્યું, પકડી લાવો. માન મૂક્યું નહીં એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી પાછળ મોકલ્યા. મુક્તાનંદ સ્વામી માંડ બનાવી પાછા લાવે, સમજાવી રાખ્યા. પણ ઇતિહાસ ભક્તજનો એવું બોલે કે મહારાજે અપમાન એટલા માટે કર્યું તો કદાચ વોમિટ થાય તો આ એની ભેગું નીકળી જાય. ઓલું ગુમડું થયું હોય ને, એ ગુમડું એમને રાખી મૂકો ને તો બહુ દુખ્યા કરે. પણ એ ચેકો મારી નીચોઈને કાઢી નાખો ને તો અંદર સુંદર મજાનો આરામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગુમડામાંથી 5 કાઢી નાખવા માંગતા હતા, પરુ કાઢી નાખ, અભિમાન રૂપી આ બગાડ કાઢવા માંગતા હતા. પણ ઓપરેશન હરખું થયું નહીં. ભગવાન સ્વામિનારાયણ જેવો સર્જન હોય અને એ પોતે શસ્ત્ર ઉપાડી અને ઓપરેશન કરે છતાંય ન નીકળે. ક્યાં નીકળે? ન નીકળ્યું. માન એમને એમ રાખ્યું. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા, એ માન રહી ગયું અને કોઈ મંદિરના નિર્માણ કાર્યની અંદર પોતાનું ધાર્યું ન થયું અને એમાં અપમાન થયું. અપમાન થવાથી નારાજ થયા. નારાજગી સારા સંપ્રદાયની અંદર પ્રસરી. બધા સંપ્રદાયના સંતોને, હરિભક્તોને ખબર પડી. છેવટે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર પડી અને અયોધ્યા પ્રસાદજી મહારાજે પત્ર લખ્યો કે પૂર્ણાનંદ સ્વામીને માલુમ થાય કે આ સંપ્રદાય છોડીને તમે ન જશો. આવો રૂડો સત્સંગ, આવી ભગવાનની વાતો અને આવો રૂડો સત્સંગ મૂકીને કલ્યાણ ક્યાં મેળવશો? માટે તમારું માન મૂકી અને આ સંપ્રદાયની અંદર રહો, તમારું કલ્યાણ થશે. અયોધ્યા પ્રસાદજી મહારાજે ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં. અને છેવટે સત્સંગ છોડ્યો. ભગવી ચાદર ઉતારી. ભગવી ચાદર ઉતારતા કેટલું પાપ લાગે છે. ભગવી ચાદર બની શકે તો પહેરવી નહીં અને પહેરોન તો હરખી રાખવી, એટલે દાગ ન લગાડવો. અને એ પહેર્યા પછી જો ઉતારવાની થાય તો શાસ્ત્ર એમ બોલે કે એક જીવતી ગાય હોય, એ જીવતી ગાયની ચામડી ઉતારો અને એ વેદના થાય અને એ વેદનાના કારણે જે ભોગવવું પડે એટલું એક વખત શરીર ઉપરથી ભગવી ચાદર ઉતારવાથી પાપ લાગે છે ને એટલું એને શરીરની અંદર ભોગવવું પડે. બની શકે તો એ ભગવી ચાદરનું માન રાખો. ભગવી ચાદરને નાખી દીધી. ગયા ઘરે ગયા તો ઘરે તો બધું વેચી લીધું હતું. કારણ ખબર છે કે આ તો કથાકાર બની ગયા છે, હવે અમને જરૂર નથી. વેચી ગયા બધા ભાઈઓ, વેચી લીધું બધું. ભાઈઓને કીધું મને સંપત્તિમાં ભાગ આપો, મળે ને, ન આપ્યો. રાજકોટની અંદર અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. ત્યાં કચેરીની અંદર જઈને કેસ કર્યો, મારા ભાઈઓ મને જમીન આપતા નથી, જાયદાદ આપતા નથી, હું કેવી રીતે જીવું? કેસ ચાલ્યો, લાંબો ચાલ્યો. 4 વર્ષ હેબત પરથી રાજકોટના આટા દેતા હતા. આટા દેવાના થયા. જે
ભગવાન સ્વામિનારાયણનો આવો સત્સંગ મળ્યો ને છતાંય અભિમાન રાખે ને એને આટા જ દેવાના થાય. આટા દીધા. છેવટે કંટાળીને રાજકોટમાં એક ઓરડી લીધી અને એ ઓરડીમાં રહેતા અને અદાલતના આટા દેતા હતા. એ સમયે ગાંધીજીના પિતા કરમચંદ એમને બેને ફ્રેન્ડશિપ થઈ અને એ જ્યારે ગજા ગઢવી બપોરના સમયે પોતાની ઓરડીની અંદર બેસી ભગવાન સ્વામિનારાયણના કીર્તન બોલતા ત્યારે ગાંધીજીના પિતા કરમચંદ ત્યાં આવતા અને ગજા ગઢવીની પાસે બેસીને કીર્તન સાંભળતા. પોતે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ હતા. ખૂબ આનંદ આવતો અને ખૂબ હેત થયું. ગાંધીજીના પિતાએ પૂછ્યું કે ગજા ગઢવી, તમે અહીંયા કેમ રહો છો? મારો કેસ ચાલે છે, કેસનો નિકાલ થાય ને પછીથી હું મારા ગામ જઈશ. પણ એ ગાંધીજીના પિતાને ગોંડલનો રાજા એની જોડે હેત હતું, એના માતુશ્રી જોડે હેત હતું. ત્યાં જઈને કહ્યું કે ગજા ગઢવી કરીને બહુ સરસ ભગત છે, ભગવાન સ્વામિનારાયણના સંત હતા પણ સંતત્વ છોડી ગ્રહસ્થ બન્યા છે, ઉત્તમ પ્રકારના કીર્તનો બોલે છે, તમે એના કીર્તનો સાંભળો ને માઈબા તો તમે પણ દંગ રહી જાઓ. એ રાજાની માતુશ્રીએ કીધું કે એમને અહીંયા લાવો, મારે એમના મુખ થકી કીર્તન સાંભળવા છે. ગાંધીજીના પિતાએ વાત કરી. ગજા ગઢવી મહેલની અંદર આવ્યા. સુંદર મજાની કચેરી ભરાઈ હતી. રાજાના માતુશ્રીએ કીધું કે મારે તમારા મુખેથી કીર્તન સાંભળવા છે. ત્યારે ગજા ગઢવી એમ બોલ્યા કે હું ભગવાન સ્વામિનારાયણનો સંત હતો, ભલે ગ્રહસ્થ થયો પણ ભગવાન સ્વામિનારાયણના સંતના ધર્મ પાળું છું. હું બહેનોની સભામાં બહેનોને કીર્તન નથી સંભળાવતો. ભલે મેં મારું સંતત્વ છોડી દીધું પણ મેં મારી ખુમારી હજી છોડી નથી. હું બહેનોની આગળ કીર્તન નહીં ગાઉં. માતુશ્રી બોલે કે ભલે જો તમે મારી આગળ ગાવા ન માંગતા હોય તો ભગવાનની આગળ ગાઓ. કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી અને ગજા ગઢવીએ પોતાના સરોદાના તાર ચડાવ્યા. આજુબાજુમાં મોટા મોટા રજવાડાઓ, મોટા મોટા અધિકારીઓ બધા બેઠા છે. સુંદર મજાની સભા ભરાઈને બેઠી છે. કાકડી પડે તો વાત પ્રસરી જાય, આટલી શાંતિ છે. ગજા ગઢવીએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંભાળી અને કીર્તનની શરૂઆત કરી. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે હે સહજાનંદ, ઓ સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે હે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે હે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે સુંદર મજાનો આલાપ કર્યો. સરોદાના તાર છેડાયા. સારા એ વાતાવરણની અંદર સંગીત પ્રસરાયું અને એક ઘડી 4 વખત બોલ્યા સહજાનંદ સ્વામીને પ્રગટ આ સમયે. માતુશ્રીએ ફરતો એક બાજુ કર્યો. ગજા ગઢવીને કહ્યું, ગજા ગઢવી, સહજાનંદ સ્વામી જો પ્રગટ ન થયા હોત તો શું જીવ
થઈ ગયા. મારે કીર્તન ભક્તિ નથી કરવી. બધા સમસ્ત રજવાડાઓ બધા ઊભા થઈ ગયા. માતુશ્રીને એમ થયું કે મેં ખોટું બોલી નાખ્યું. એ પણ માફી માંગવા લાગ્યા. ભગત હવે મૂકી ગયો, હવે નહીં બોલું, આગળ જાઓ, હવે ન ગવાય. આંખમાંથી ડગડ આંસુડાની ધાર છૂટી ગઈ હો. અને ભરી સભામાં પોતાના ગાલ ઉપર 4 તમાચા પોતાની જાતે લઈ દીધા. પોતાની જાતે પોતાના ગાલ ઉપર 4 તમાચા લગાવી અને માને એમ કહ્યું, માતુશ્રી, એ ભગવાન સ્વામિનારાયણનો સંત હતો, પણ એ ભગવાન સ્વામિનારાયણની એ સભાની અંદર જ્યારે ગાતો ત્યારે ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન સ્વામિનારાયણ ખડા થઈ જતા. એવી મારી કીર્તન ભક્તિ હતી. પણ આ ધિક્કાર છે કે મારા અભિમાનથી વશ થઈને એનું સંતત્વ છોડી, એનું સાધુપણી છોડી અને આજ મારે તારી આગળ ગાવું પડે છે. ધિક્કાર છે મારા અભિમાનને, ધિક્કાર છે મારા અભિમાનને કે આજ તારી સામે મારે ગાવું પડે છે. તંબુરો મૂકીને ચાલતા થયા. ઘણું સમજાવ્યા, માન્યા નહીં. છેવટે રાજાએ 300 કોરી સોનેરી સુંદર મજાનું એક સેલું સોનાના કારવારું અર્પણ કર્યું. છતાંય કીધું, એક કીર્તન હવે કીર્તન ન ગવાય. લોધિકાના વેશી દરબાર પોતાને ત્યાં લઈ ગયા અને કીધું, ભીમજી ભાઈ બે કે પૂર્ણાનંદ સ્વામી જ્યારે તમે હતા, તમે તો ભગવાન સ્વામિનારાયણ ઐશ્વરી પ્રતાપ જોયા છે, તો સ્વામિનારાયણ ભગવાન હતા એક તમને માન્યામાં આવે? હા. એક ગજા ગઢવી એમ બોલે કે મને ખબર છે કે સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. જો સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ હોય તો આજ તમને સોગંદ ખાઈને કહું છું કે ભગવાન સ્વામિનારાયણ જેવો ભગવાન સ્વામિનારાયણ 3 છોગલાવાળી પાનનો ધરતલ એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા સર્વ અવતારમાં અવતારી ન હોય તો મુંબઈની અંદર ને કલકત્તાની અંદર જેટલી ગાયો એ કતલ થાય છે, ગાયો કતલ કરવાનું પાપ મારા શિરે આવે. ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન ન હોય તો લોધિકા દરબાર પૂછે, તો પછી તમે ભગવી ચાદર કેમ ઉતારી અને એના સાધુ કેમ મટી ગયા? ત્યારે ગજા ગઢવી અફસોસ કરતા બોલે કે દરબાર, મારું માન મને ઢસડી ગઈ લાવી દીધો. મારું માન મને ખાઈ ગયું, મારા સંસ્કારોને ખાઈ ગયું, મારી વિદ્યાને ખાઈ ગયું, મારી યશ અને કીર્તિને મારું માન ખાઈ ગયું. આજ મારે ઘરે ઘરે ભટકવાનો વારો જો લાવતું હોય તો એ મારું માન છે. જીવનની અંદર છોડાય તો છોડજો, થોડું બહુ આનંદ આવશે. કેવા ભગત હતા, કેવા સંત હતા. એક જ વાત, અનંત વાતો છે એમની. એક વાત કહું કે મેથાણ ગામની અંદર નદીમાં સ્નાન કરીને બેઠા હતા, મહાદેવજીના મંદિરમાં બેઠા બેઠા સ્વામિનારાયણની માળા કરતા હતા. એક દ્વેષીલો આવી અને સ્વામિનારાયણ ભગવાનનું જેમ તેમ બોલવા લાગ્યો. સ્વામિનારાયણ ભગવાન નથી, નાવાન તેવાન બોલવા માંડ્યો. પોતે માળા એક બાજુ મૂકી જે પાટું મારીને બૈડામાં ઓલો ગુલેટીયું મારી ગયો, પણ ગુલેટીયું મારીને ઊભો નથી, સીધો સમાધિમાં જતો રહ્યો. સમાધિની અંદર જઈ અક્ષરધામ જુએ, અક્ષરધામની અંદર અનંત અવતારો જુએ, એ અનંત સંતો જુએ, ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, જય જયકાર થતો હતો. અને એ ભક્ત નીચે આવી અને ગજા ગઢવી એને પગ પકડીને કહ્યું, બાપ, તમે મને પાટું મારીને સમાધિ કરાવતા હોય, તમે કેવા ભગત હશો? તરત ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી અને પાટું મારીને સમાધિ કરાવે આવા હતા. એને માન નડી ગયું. આપણને હજી ઠેકાણા નથી પડતા સમાધિના. સમાધિની વાત એક બાજુ રહી, આંખો મીચે તો અંધારા વિના કઈ ન દેખાય.
જે બીજાને પાટું મારીને સમાધિ કરે, કેટલી સામર્થ્ય હશે ને છતાંય માન કેટલું હેરાન કરે છે એને. પોતે હેબતપુરની અંદર મંદિર બનાવીને રહેતા હતા. એક છોકરો થયો નારણદાસ, એનો છોકરો થયો પ્રભુદાન. સાધુ દીકરા થયા. આ માને કરાયા. માન દીકરા કરાવે, સાધુને ધ્યાન ન રાખીએ ને અહીંયા તો સાધુને દીકરા થાય થયા. અને અંત સમય આવ્યો. ચરિત્ર તો બહુ સુંદર છે સમયનું. ઠીક પોતાના મામાને ગામ રહેતા હતા, માળા કરતા હતા. મંદિરમાં રાત્રિનો સમય હતો. બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા. બ્રહ્માનંદ સ્વામી આવીને કહે છે કે ગજા ગઢવી, ચાલો હું તમને તેડવાની વાસ્તે આવ્યો છું, તમને અક્ષરધામમાં લઈ જવા છે. ગજા ગઢવી નેત્ર ખોલે, બ્રહ્માનંદ સ્વામીની દિવ્ય મૂર્તિ જોઈ મનમન હસીને કહે છે, ગુરુ તમે તો મારા ગુરુ છો, તમને હું કેમ કહું, પણ આજ મારે તમારી સાથે નથી આવવું. કેમ? એ 3 છોગલા વાળી પાગનો ધરતલ 3 છોગલા મૂકીને આવે અને સફેદ હાથી લઈને મને તેડવાને વાસ્તે આવે ને, તો એની સાથે આવવું છે. એને મને માનની મૂર્તિ કીધી હતી. એ માનની મૂર્તિ કહેવા વાળો જો તેડવા આવે ને તો મારે આવવું છે. અક્ષરધામમાં મારે નથી આવવું. અહીંયા પણ નડ્યું, અહીંયા પણ માન નડ્યું. બ્રહ્માનંદ સ્વામી બોલે કે માન મૂકી દો. અરે નહીં, આખી જિંદગી માન રાખ્યું છે એમ તો રાખીશ. એ 3 છોગલા વાળી પાગનો ધરતલ સફેદ હાથી લઈને તેડવા આવે ને તો જાવું, નહીં તો ન જાવું. બ્રહ્માનંદ સ્વામી ગયા અક્ષરધામમાં રે મહારાજને વાત કરી. મહારાજે કઈ ગણાર્યું નહીં. 3 દિવસ 3 રાત્રિ થઈ ગઈ. સંતોએ વિનંતી કરી, મહારાજ એને જીવતા તો માન રાખ્યું છે, પણ મહારાજ તમે ઢીલા થાઓ, તમે તેડવા જાઓ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અનંત સંતોને લઈ, અનંત ભક્તોને લઈ આકાશ માર્ગે સફેદ હાથીને લઈને તેડવા ભગવાન સ્વામિનારાયણ આવ્યા. અને ગજા ગઢવીને કહે છે, હાલો મારા ધામની અંદર. અને ભગવાન સ્વામિનારાયણ ગજા ગઢવીને સફેદ હાથી ઉપર બેસાડી અને પોતાના ધામની અંદર લઈ ગયા. માટે જીવનની અંદર મત કીજે અભિમાન, જીવન में મત કીજે અભિમાન. આપણા જોડે અભિમાન કરવાનું હે શું? છે શું આપણે અભિમાન કરીએ? હોય તો 2 સ્ટોર હોય, 2-4 હોટલો હોય, મોટલો હોય. હું અને સાધુ આગળ તો માન રાખતા જ નહીં. કારણ કે એની જે ચૂંદડી છે ને બાપ, તમે લાખો રૂપિયા ખર્ચી દો ને તો એ ચૂંદડી ન મળે, સાધુની ખુમારી ન મળે. જીવનની અંદર બસ એટલું જ શીખવાનું કે સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી લખ્યું ને પોતાના કીર્તનની અંદર કે સાંભળ બેની હરિરી જાની રીતડી, સાંભળ બેની હરિરી જાની રીતડી, મોહન વારને માનસ નાથે વેરજો. સાંભળ બેની
સિવાય ભગવાનને પ્યારો નહીં બની શકે. માટે જીવનની અંદર માન ન રહે એવું આજના દિવસે બહેનો માંગે છે. મહારાજ અમને દેહાભિમાન નડે નહીં એવી તમારી પાસે પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ બહેનોને કહે છે કે હે બહેનો, તમને માન નહીં નડે. અને બહેનો નિર્માની બહુ હોય જો. બહેનોએ માંગ્યું તો આપી, આના લે ઘરે ઓટા મારતા જે માંગ્યું બહેનોએ કે અમને દેહાભિમાન ન રહે. અને બહેનો છે ને નિર્માની પણ બહુ ભક્તિ કરે. આપણને હોય છે પણ આપણને આપણું પુરુષત્વ નથી ભૂલાતું. બહુ કઠણ પડે છે આપણને. જ્યારે એ લોકોને તો ટેવ પડી ગઈ છે. માટે સુંદર મજાની ભક્તિ કરી, ભગવાનને રાજી કરી. આજના દિવસે ભગવાન શ્રી ઘનશ્યામ પ્રભુના ચરણની અંદર પ્રાર્થના કરીએ કે મહારાજ અમારું દેહાભિમાન ઓગાળી અને પ્રભુ તમને ગમી એવા અમે બનીએ એટલું આજના દિવસે તમારા ચરણની અંદર માંગીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની